આયાને આફરો છે વિનાભાઈ, આયાને આવ્યો આફરો. હવે આ આફરો કોણ ઉતારે? તો 7 તારીખે હું ટેમ્બી અને પાદરના મતદાન મથકમાં પ્રાથમિક શાળામાં મશીન મેળવેલા હશે. એ મશીન ઉપર ચંદનજી તલાજી ઠાકોર નામ હશે. એ નામની બાજુમાં પંજાનું નિશાન હશે અને નિશાનની બાજુમાં બટન હશે. એ બટન ડબ 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 એવું દબાવો કે એનો આફરો આખી જિંદગીનો ઉતરી જાય. એટલે ક્ષત્રિયની બેન દીકરીઓ વિશે તમે આડાવડી વાતો કરો. ઇતિહાસ વાંચ્યો છે કે નહીં? 24 તીર્થંકર હોય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હોય, મહાભારતનો પ્રણેતા અર્જુન હોય, કૃષ્ણ ભગવાન હોય, આ બધા ક્ષત્રિયોમાં જન્મ લીધા છે. ક્ષત્રિયોના કુખે જન્મ લીધા છે. ક્યાંક બેન દીકરીઓને બચાવવા માટે પોતાના જીવની આહુતિ આપી છે. ક્યાંક ગૌ માતાઓના ધારને બચાવવા માટે બેન ભારતીજી મહારાજનો ધાર લડ્યું છે. આ એક ક્ષત્રિયોનો ઇતિહાસ છે. તમે લલકારશો નહીં, તમે છંછેડશો નહીં. હજી તો શાંતિથી ક્ષત્રિયો વાત કરે છે. અને જે દાર ઘર છોડીને રોડમાં થઈ ગયા હેમચંદજી, એ દાર કોઈની તાકાત નથી કે રોડમાંથી ઘરે પાછા લઈ જાય. તમે બેન દીકરીઓ વિશે વાત કરો, અમારી બેન દીકરીઓ વિશે વાત કરો. માફી માગી કે પટી ગયું, એટલે ધોલ મારીને કોઈ ભૂલ થઈ ગઈ મેળા. હવે આને શું કરવું કહો? જોજો, ભૂલતા નહીં. આ નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલુ થઈ છે. શકુની ના વિચારધારાની રાજનીતિ ચાલુ થઈ છે. ક્યાંય સમાજ વચ્ચે વેરઝેર ન થઈ જાય, ક્યાંય ભાઈ વચ્ચે વેરઝેર ન થઈ જાય. તમારે જવાબ માત્ર આપવાનો છે. તમારી જોડે સૌથી મોટું હથિયાર છે લોકશાહીનું પર્વ. એટલે 7/5/2024ના દિવસે મશીન ઉપર પંજાના નિશાન સામેના બટન ઉપર મત અપાવી આને જડબા તોડ જવાબ આપી દો, આવી વિનંતી તમારે. આ ચંદનજી તલાજી ઠાકોર